फ्रेंड्स गुड मॉर्निंग जय माता जी केम छो आई होप કે બધા મજામાં છો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં અને દેખો વરસાદ ચાલુ છે વરસાદ કઈ છાટા છાટા આવે ને જાય એટલું જ છે બીજું કઈ નહીં પણ ઊભો જ નહીં થતો એને ઘેર રહીને તો આ રહે આવે ને તો હવે મોકલી દઉં કામ પર એમ કે મને છે ને આ રહે આવે ઘેર રહીને શું કરું હું ને એવું વિચાર આવે એટલે એના કામ ધંધા પર લગાડી દઉં ભલે ને મને ગમે એટલી તકલીફ પડતી હોય કામમાં અને પછી કંઈક અચાનક જવાનું થઈ જાય ને તો હું એકલી ફોન કરી દઈશ ગાડીને જતી રહીશ બીજું કોઈ છે જ નહીં સંજુ સિવાય એટલે સંજુ તો કામ પર જવાનું વિચારે છે કાલથી સંજુનું ટિફિન રેડી કરીને મોકલી દઉં સાચે ને એમાં કમેન્ટ વાળા હજી કે છે જવાનું એમ જવાનું બધાનો તારા બાજુ મત આવશે તો જવાનું મેં એકલી બધું સંભાળી લઈશ તારીખમાં ટાઈમ છે રાખવાનો વધારે એમ તો એ કમેન્ટમાં એક મત આવ્યો છે અને બહારથી પણ થોડાક મત મળે છે એટલે હા ફોન આવે પછી કહીને પણ જાય કે હવે છે ને રહીજો એમ કેમ કે રહેવું જોઈએ હવે એમ પણ સંજુને આ રહે આવે એકદા ગાડી હવે વધારે વરસાદ પડે એટલે પાછું રસ્તામાં બંધ થઈ જાય એવું કંઈક થાય એટલે મેં કહું કે હવે 2-3 દિવસની વધારે વરસાદ બોલે છે તો રહેવા દે પછી જા નહીં તો જવાનું બધું એકદમ દેવાયેલું વરસાદ છાંટ આવે જાય અને છે ને મેં કપડાં ધોવા ગઈ હતી ને આ સાબુ પણ નહીં આપવા આવ્યો સંજુ એટલે પાછી લેવાઈ જાઓ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ ને બસ એટલું સંજુ એટલામાં પતાય નહીં સાબુ લઈને જાઉં હવે કપડાં ધોવું એમ તો સંજુ ભલે ઘેરે તો પણ કામ તો મારે કરવું જ પડશે કામ કર્યા વગર ચાલે નહીં શું કરે કઈ નહીં થોડી કપડાં ધોડાવાની હોય વાસણ તો ઘસીને લાવીશું આમ તઈ મૂકી દીધા અને હવે મગ પલાળીને અને જાઉં પછી આવીને રાંધું એવું બધું તો મારે કરવું જ પડશે તો પછી ખબર નહીં સંજુ ગમે તે રીતે એડજસ્ટ કરશે અને એમ કે સંજુ રોટલા પણ શીખી જાય એમ તો રોટલી એ બનાવીને ખાઈ લેશે મને જે ખાવાનું હશે એ ખવડાવશે એટલે આ ખાઈને જાઉં ને મેં એક હતું બીજું હતું 2 હતા બાકી ગયો તો ફ્રેન્ડ્સ ખાઈ લઉં અહીંયા છે ને જામફળી છે તો ત્યાંથી આપ્યા હતા કાલે આપ્યા હતા પણ 2-3 ખાધા હતા 2 રહેવા દીધા ધોવાનું લેતા પાણી બીજો તો ઘડિયા કઈ પાટલો લઈને હંગાત ફરવાનો ચાલશે લઈ હવે પાછો સંજુ પાટલો લઈને આવ્યો આવી રીતના હોય એટલે છે ને મને એમ કઈ નહીં એમ તો બેસી જાઉં પણ પછી ઊભું રહી જવાય લે આપણે ફોન આવે છે તને ખબર નથી પડતી ઓકે ફોન આવે કમેન્ટ આવે કે તમારા નાના છોકરાને કેવી રીતના રાખ્યું આ ઝૂંપડામાં એવી રીતના કમેન્ટ આવે છે પણ સંજુનું બોલવાનું એટલું ધીરું હોય ને પછી સંભળાય નહીં હમણાં એ તો અવાજ વધારે કરી દે આપણા ફ્રેન્ડ્સને ખબર છે એવડા મોટા મોટા સ્પીકર લગાડેલા હોય ટીવી જોડે ઓહો તો બધા કઈ ટીવીમાં થોડા દેખતા હોય ફોનમાં દેખતા હોય ને તો ફ્રેન્ડ્સ એવી કમેન્ટ આવે કે તમે છે ને તમારા બેબીને પછી કઈ રાખશો આવામાં કઈ રાખશો એમ તો હવે આવામાં જ રહેવું પડશે હવે શું કરે મારી કેપેસિટી તો ફ્રેન્ડ્સ કપડાં ધોઈને અને આવી અને અત્યારે હવે રાંધું છું અને સંજુ આ બાજુ કપડાં બધા વારીને રાખે છે અને આ બાજુ મારે છે ને રાંધવાનું ચાલે છે સંજુ અંદર છે ને ઉંદર ફરતું હતું ને તો સંજુ કંઈક પાછો બધા કપડાં ઉતારીને અને મૂકું નહીં તો
કાપી નાખશે, એટલે પાછું બધું હરખું કપડાં ને એવું બધું ઠેલા ને એવું બધું કાઢ્યું છે, કેમ કે બધું બગાડ કામ કરે એટલે બધા કમ્પ્લેટ સારી રીતના વારીને રાખી દીધા છે. અને આ બાજુ ઠેલા ને એવું બધું કાઢ્યું છે અહીં, અને આ ઠેલો ખાલી કરીને એમાં છે ને બધું પેલું બધું મૂકવાનું છે. નહીં સંજુ, બીજો કંઈ ઠેલો છે નહીં, એટલે એમાં જ રાખી દઈએ. એ અલગ રાખવાની. આ છે ને બધા કાગળિયા છે. તું બધું કમ્પ્લીટ કરતા મારે જ દેખા બાજુ બધું રાંધતી આવું મેં પાછી, નહીં તો બરી જશે. ડુંગળી શેકાઈ છે અને મગનું શાક બનાવવાનું છે. મગ સંજુને એનું કામ કરવા દઉં, મારું કામ કરું, પછી મળીએ થોડી વાર એને. તું હોદી તો ફ્રેન્ડ સંજુ અહીંયા બધા ઠેલા હતા ને એ બધું વધારનું આ ઠેલામાં સામાન હતું એવું આમાં મૂકી દીધું, કેમ કે બધા ઠેલા બધું અલગ અલગ આમથી આમ બધું મૂક્યું હતું. અને ત્યાં તે દિવસ પાણી પણ પડતું હતું, એટલે થોડુંક છે ને સાફ કરીને બધું આમાં હજુ થોડું થોડું છે. હવે આ ઠેલો ધોઈ દેવા છે, એમાં બધું રાખી દઈશ. એટલે આ ઠેલો તો બધું કપડાં જ છે અમારા ને સંજુ. એ ઠેલીઓ કમ્પ્લેટ મેં ઉંદરડી ખબર કે નહીં, ઉંદર અહીંયા બહુ જ ફરે છે ને, એટલે બધું થોડુંક સાચવીને રાખવું પડે કપડાં ને એવું. અત્યારે મૂક, પછી આ ધોવાઈ જાય ને એટલે એમાં મૂકી દે. એ ત્યાં મેકેશન નહીં સંજુ, અહીંયા બાઈક ટીંગાડ. અત્યારે આ તડકો કાઢી દીધો છે બહાર. હવે થોડીક વાર એને વરસાદ પડતો હતો ને, તડકો કાઢે, વિચાર આવે કે ધોવા નાખ નહીં કપડાં. એમ નહીં મેકાય, આમ ઊભો મેક. સંજુને મેં 10 વાર આમથી આમ કહું ને તો સાંભળે ને, એટલે થોડુંક જોરથી બોલે છે નહીં સંજુ. કામ કરે પણ થોડુંક છે ને વધારે સીંધવું પડે, કીધા રાખવું પડે થોડુંક વધારે. શું ખબર શિયાળામાં ભેરતા અત્યાર લગી યાદ રહી મને. તો એવું છે ખાવાનું બની જયું ને ત્યાં મૂકીને અહીં આવતી રહી. થોડીક પવને હવા આવે થોડીક, એમ પંખો છે પણ થોડુંક આમ બેહું તો ચાલે. થઈ ગયું ને બધું કમ્પ્લીટ. પેલી બાજુ કપડાં પણ મસ્ત એવા કમ્પ્લીટ ગળી વારીને રાખી દીધું છે. અને અહીંયા ઠેલો પણ કમ્પ્લીટ કરી લીધો. આ ઠેલીઓનું સામાન છે એ પછી આમાં મૂકી દઉં, એટલે બધું રેડી થોડું થોડું કરી દેવું પડે. પછી અહીંયા વરસાદ ને એવું બધું આવતું હોય ને તો કંઈક ને કંઈક પાણી કદાચ વધારે તો નહીં પણ પવન હંગાત સાઈડમાંથી એમ આવી જાય, એટલે ત્યાં હવે છે ને કાગળ પણ બાંધવું પડશે. એવું બધું કામ અમારે ચાલ્યા રાખે. તો હેંડો હવે મળીએ થોડી વાર એને. કામ તો ચાલુ રહેશે, પણ હવે છે ને ભૂખ લાગી છે, 12:30 થઈ જાય, અને ખાઈ લઈએ. એટલે મગની દાળ ને રોટલો ને એવું કાઢી લીધું છે. એક વાગતા થોડી વાર લાગે, તરત વાગી જાય. સંજુ ગબડી જાય છે ભૂખ લાગીને, એટલે હેંડો ફ્રેન્ડ્સ હવે ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ સાંજનું વાતાવરણ થયું ને મસ્ત એવો તડકો ને આમ થોડું ખુલ્લું વાતાવરણ હતું, એટલે બહાર હું તો ખાટલું લઈને બેઠી છું. સંજુ ખબર નહીં હું કામ કરે છે દરવાજામાં. ત્યાં પેલા પૂઠા બાંધ્યા છે ને, આ સાઈડ થોડીક આમથી જગ્યા રહી ગઈ હતી ને, ત્યાં અત્યારે આ લાકડા છે ને એ બાંધીને સરખું કરે છે દરવાજો ને બધું. પછી કંઈક અમારે જવાનું થઈ જશે. એમ કે પછી જવાનું થઈ જાય, દરવાજો બંધ હોય, કોઈ હોય નહીં, એટલે કૂતરા પાછા એવા હોશિયાર ને કે દરવાજો બંધ રહેતો હોય ને, એટલે અમને ખબર પડી જાય હવે કોઈ નહીં, તો જગ્યા કરીને પછી જતા રહી અંદર. અને પહેલાં જ કેવું બધું
બધું રમણ ભમણ કરી નાખ્યું હતું. એટલે સંજુ તઈ પૂઠા બાંધ્યા છે ને તઈ થોડીક જગ્યા આ બાજુ રહી ગઈ છે, થોડાક ઓછા પડ્યા હતા તે, તો ત્યાં એ લાકડાથી બધું કમ્પ્લીટ કરી લઈ. આ સાઈડ તો હવે જાય નહીં, કેમ કે આ બધું બાંધી લીધું, નીચે લાકડા છે એટલે અહીંયા તો એમને જવાય નહીં જગ્યા કરીને, પણ ત્યાં થોડુંક અંદર જતા રહે ને એવું છે, તો દરવાજો ને એવું બધું થોડુંક સારું કરવું પડે એટલે કરે છે. અને હું મારું કામ કરું હવે, પણ થોડીક વાર બેઠી હતી. અને હવે છે ને બ્લોગ પણ એન્ડ કરી દઉં. અને તમને સવારમાં કીધું એમ કે હંમેશા ને અમારા બેબીને અમારા જીવથી પણ વધારે સાચવશું. એમ નહીં કે પાછું એવું બધું હું બોલીને તો કંઈ વધારે સાચવીએ નહીં ને એવું બધું, પાછું મને એવું બધું યાદ આવતું હતું કે કોઈક પાછું એવું વિચારશે કે અમને કંઈ એટલી બધું કંઈ લાગણી નહીં, આ તો જેવી રીતના એ રહેશે ને એવી રીતના જ રાખશે ને એવું બધું. તો નહીં, હંમેશા ને અમારા જીવથી પણ વધારે એને સાચવશું, કેમ કે હવે શું કહેવાય મને ખબર નહીં કે અંદરથી કેટલી લાગણી હોય ને એ એમ કે શબ્દોમાં કહી નહીં શકાય, પણ એને છે ને અમે સારી રીતના રાખીશું, જેટલી એમ કે સારી રીતના રખાય ને એટલું. અને જે અમને છે ને એટલું થોડીક અમારે દયા આવી અમારા પ્રત્યે અને અમારા બેબી પ્રત્યે, કેમ કે એમને થોડુંક એમ કે થોડુંક લાગણી જેવું હશે એટલે જ કીધું હશે કે તમે એવામાં કેવી રીતના રાખશો એમ. તો છે ને એમનો ખૂબ ખૂબ આભાર કે એટલું અમારું પ્રત્યે લાગણી રાખો ને એટલે. અને બ્લોગ પણ હવે અહીંયા રાખી દઉં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.